हाँ यार हाँ गोलाटी मार दे બે તન બસ બસ જીરું વિખાઈ જાય આવી માર્કેટમાં હું કરવા લેવા આવ્યો તમને ખબર હે પોતું લેવા આવ્યા જો આવું પોતું લેવા આવ્યા આ ગધડીની જર્મન ગાડીને જો વાંધા આ થોડી કઈ ગાડી કહેવાય તો શું કહેવાય ને આ બાઠા કહેવાય વેનેવર રોકી કમ ટુ માય હોમ એના બે કાન જો આમ હેને નીચે હતા રામ રામ જય દ્વારકાધીશ કેસુર કિંગના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આ હે આપણા સબસ્ક્રાઇબર અને રામ રામ ડાયરાને સ્વાગત છે ભાઈ નવા વ્લોગ વિડીયોની અંદર હું ખંભાળિયા જતો હતો ને એમાં બધા હે ને છોકરા આવી ગયા કે યાર અમને વ્લોગમાં લ્યો તો એના માટે સ્પેશિયલ હે ને વ્લોગમાં લ્યો બધા છોકરા વરી પાછા રિટર્ન આવે છે તમે રોડની આ સાઈડ જો બધા નકે એવું ગાડી આગળ લઈ લઉં હું જરાક નકા રોડમાં વારે ભાઈ એક્સિડન્ટ થઈ જાય ને મજા ના આવે ભાઈ ઉભા ફેન બેસ આવી રીતના છોકરાને મળવા આવતા હોય ને ઘરના રોડ કાંઠે આવે એટલે મને થોડીક બીક લાગે ભાઈ આપણું કંઈ ઇન્ટેન્શન એવું નહીં વરી ભાઈ કંઈક થઈ જાય ને લેવાના કર દેવા થાય એટલે મેં ફટાફટ એને આગળ છે ને ગાડી કરી લીધી હતી અટાણ ભાઈ અમે ફાર્મ એક લોકેશન ઉપર આવ્યા છે કારણ કે ત્યાં આપણે શૂટ કરવાનું છે ભાઈ ખંભાળિયાની આસપાસનો જે એરિયા છે ત્યાં શૂટ કરી નાખી પેલા ફટાફટ ખંભાળિયા બાજુના આ લોકેશન ઉપર આવ્યા હતા ને આ બધું જોઈ લો બધા ખેડૂતો છે ને સોલરો વસાવી છે દેખાય જો અહીંયા સોલાર બધે આની કોર સોલારો જેની કોર જાય એની કોર બધી જગ્યાએ સોલાર જ છે ભાઈ અને આ લોકેશન ઉપર આવે ને અહીં પહેલું વહેલા હે ને મારે લુગડા હે ને બદલાવાના છે આપણી સાથે જોડાઈ ગયા છે ભાઈ કેમ છો મજામાં છો બસ એકદમ હા તો એના માટે સ્પેશિયલ ભાઈ મારે પેલા હે ને દેશી પહેરવેશ ધારણ કરવો જોઈએ ને વળી પાછો હે ને પરદેશી પહેરવેશ ધારણ કરવો જોઈએ તમને આજે હેરાન કર્યા મને હા ભાઈ ને હેરાન કેમ થાવ જ છે એટલે ટૂંકમાં તમે નવરા માણા હોય ફાઇનલ થઈ ગયા નવરા માણા હાલા રાખે જોક સપાટ ભાઈ ભાવેશભાઈ વારે ખેરે એક ફોન કરું ને એટલે તરત આવી જાય હોનાનું કામ મૂકીને ભાઈ આપણી પાસે આવી જાય હા યાર હા ભાઈ જો મસ્તીનો દેહી આપણે હે ને પહેરવેશ લઈ લીધો છે પ્યોર આપણે અહીં ખેડૂત બનવાનું છે અને આ ભાઈને આવડે હે ને સબક શીખવાડવાનું છે એટલે વિડીયોમાં સબક શીખવાડવાનું છે બાકી નહીં તો જો એના માટેનું અહીં લોકેશન આપણે અહીં આવ્યા હે રેડી ભાવેશભાઈ અમોની સાથે કામ કરવામાં તમને કેવી મજા આવે છે બહુ અતિશય આનંદ આવે છે હાથી વાંધો નહીં 1000 રૂપિયા કાઢી લેજો બીજું અરે આ ઘોઘાને કઈ એટલે કઈ ખબર ના પડે આ બધું હું આયતું ઓટાણ અરે જીરામાં દવા છાટવી 45 દિનું થઈ ગયું ફૂલો કરો મીંડા હે હું બધું ઠાવકું તારું જીરું હે આમાં દવાની શું જરૂર અરે ભાઈ મારે છાટવી તું તારું કામ કર આપણે ગામમાં જાવું આ તું જા મારે માર દે રેડી હાલો કર વરી ગોલાટી માર દે બે તન બસ બસ જીરું વિખાઈ જાય હવે જગ્યાએ ભાઈ શૂટિંગ ને બધા કામ આપણે કરી નાખ્યા પછી લાગી હારી પટની ભૂખ કારણ કે થઈ ગયું બપોર એના માટે ભાઈ અમે મસ્તીની 5 સ્ટાર મંગામેલી હોટલ જરી ખાવા જાય હાલ જતા આવી તો ભાવેશભાઈ મંગામેલી હોટલમાં જમવા આવી ગયા ખાવાની તમને ખૂબ મજા આવી છે બહુ મજા આવી છે એટલે અમે જરી દાબી લઈ ટીસ્યુનો યુઝ કરીને ન કરતા આમ કોઈ ટીસ્યુનો યુઝ નથી કર્યો પણ મંગામેલી જગ્યાએ જઈને આવું કરવું પડે જરા એટલે તમે પ્રોફેશનલ દેખાવ આપણે ટુવાલ અહીં ટીંગા તો ખબર હે ગાઈસીસ આપણે બે હાથ મગાવ્યા હે કાજુ કરી કાજુ બટર મસાલા દાબી લે ભાઈ બીજું મારે જાજુ નથી દેખાડવું આ તો કન્ટેન્ટ જ છે કહે કહ્યું છે ખાવામાં ધ્યાન દો ભાઈ આ ખાવા જેવું એમાં ધ્યાન દો A few inches later ભાઈ અમે તો ક્યાં આવી ગયા ખબર હે ખંભાળિયા માર્કેટમાં ઓહો આવી માર્કેટ તમે પહેલી વાર જોયો નકરી બાઈની માર્કેટમાં અમે કરી ગયા હતા પણ આવી માર્કેટમાં અમે શું કરવા લેવા આવ્યા તમને ખબર હે પોતું લેવા આવ્યા જો આવું પોતું લેવા આવ્યા હે રખડામાં એમને હરમ આવે તો પૂછે અહીં શું કરવા આવ્યા હતા આપણે એમ કે પોતું લેવા આવ્યા હાલ છે બીજું શું પોતું લેવા આવ્યા હતા અને ભાઈ ઓલું છાંટવાનું કેમિકલ આવે ને વિવિધ પ્રકારના મને દેખાડ્યા હતા જેમ કે ગુલાબ હે લીંબુ હે એમાંથી આપણે પસંદ કર્યું છે ભવંડર લવંડર નામ છે એનું સુગંધ એની બહુ સારી છે જો હારી સુગંધ એટલે વાતું કરીએ શું નામ કીધું ને લવંડર નહીં ભવંડર છે હા હાલો ભાઈ ખંભાળિયાની બજારમાં અમે પોતું સક્સેસફુલી લઈ લીધું હો ભાઈ મિત્રો ઓલા ભાવેશભાઈને આપણે છે ને મૂકી આવ્યા પછી આપણે જર્મન ગાડીમાં બેઠા હતા સ્કોડાની ગાડી છે ચાલુ નથી થતી જોઈ લે આ જુગાડ કરી જોઈ મારો જ લાગે સેલ્ફ લાગે હવે નથી લાગતો આજે અહીં ફ્યુલ પંપ આવે એનો અને ઓન કેવર ભાઈ અમે હલવાના છે હલવાના જોઈ લે હાથ કે રે જોઈ લે આ જર્મન ગાડી લેવાય નહીં કોઈ કેવર ભાઈ આ ગધડીની જર્મન ગાડીને જો વાંધા હાંકવાની ફૂલ મજા આવે એન્જિન પાવરફુલ ને બધું રિફાઇનમેન્ટ ને કમ્ફર્ટેબલ ને બધું ઠીક ગધડી હાલતે ને ચાલતે બંધ થઈ જાય જો આ કેમ બંધ થઈ ગઈ હતી એટલે જ ભાઈ આપણે જર્મન ગાડીમાં થોડોક છુકાવ ઓછો હોય હાંકવાની મજા તો નો ડાઉટ કમ્ફર્ટની નેક્સ્ટ લેવલ જ છે પણ શું કરવું હવે ને ભાઈ આખો દી આપણે ખંભાળિયામાં બેઠો ઘેર ફોન ઉપરથી ફોન આવે ઘેર આવે જો વારો ના કાઢે ને તો સારું એટલે હું ઘેર નીકળી ગયો હું રેડી હવે છે ને આપણે કાલ સવારે જ મળ્યું રેડી 2 દિનની અંદર ભાઈ આપણું લાદુ ફિટિંગનું કામ થઈ જાય લગભગ કાલે જ બધું થઈ જાય પછી ભાઈ હું હોમ ટૂરનો મસ્તીનો બ્લોગ બનાવી the next day ગુડ મોર્નિંગ બીજા દિવસના રામ રામ બધાને સ્વાગત છે ભાઈ નવા
એટલે નવા દિવસના બધાને ભાઈ રામ રામ ડાયરાને ટૂંકમાં સરળ ભાષામાં તમને કહો હાંજે ભાઈ આપણે હે ને 8 વાગે ઘરે આવી ગયા હતા મસ્તીનું પંજાબી શાક લઈ આવ્યા હતા કારણ કે ઘેર બધા ખારા થઈ જાય ને કે પંજાબી શાક લઈ જાવ એટલે બધા ખારા ના થાય ઘડીકમાં અને ભાઈ આમ આ જો તમારી નજર સમક્ષ છે એક જાપાનીઝ ગાડી અને એક ગાડી છે જર્મન ગાડી અને સેગમેન્ટની બે કિંગ ગાડી કહેવાય તમને કઈ કિંગ ગાડી લાગે છે આ કે આ ગોઈતાના જડો તમે રેસ કરવા આવો ને તેથી મને વાત કરજો આ થોડી કઈ ગાડી કહેવાય તો શું કહેવાય ને આને ભાઠા કહેવાય શું ભાઠા કહેવાય મિત્રો આ તમને લાગે પણ આ સેગમેન્ટની છે ને આ બે આને બધા છે ને સ્પીડનો બહુ દરજ્જો દે કે આ ગાડી જેવી ભાગે નહીં આ ગાડી જેવી રિલાયબલ નહીં સોરી રિલાયબલ તો આ ગાડી છે રિલાયબલ એટલે શું જીવ લાંબો સમય સુધી ટકે જેમાં કોઈ મેન્ટેનન્સ ના આવે એને રિલાયબલ કહેવાય અને આ ગાડીમાં ફોલ્ટ જ આવ્યા રાખીને ભાઈ પોલો લવર છે ને બધાય હા. કોમેન્ટમાં દેવા જ માંડો આ પીપણા છે ને દેખાવાના છે આપણે જોઈ લઈએ ભાઈ જર્મનીના કેટલા લવર છે ને ભાઈ જાપાનીઝના કેટલા લવર એમાં સુઝુકી વાળા બધા આવી જાય અલ્ટા વાળા આવી જાય કમેન્ટ કરી દેજો આજ તો દેખાડાઈ જાય અને જો તમારે આ બેની રેસ જોવી હોય ને તો એ મને કહી દેજો કારણ કે એક બાજુ જર્મન ગાડી છે ને એક બાજુ જાપાનીઝ ગાડી છે 10 ઓટોની વાતો કરો ભાઈ એરર છે મારે કેમ બહુ જાજુ કેવું નથી પેલા ડિસ્પ્લેની એરર કાઢો પછી વાત કરો જાગણી ચાલુ થાય અવાજ સાંભળી આ અવાજ તો ભાઈ આ ગાડીનો જો બબે દરવાજો બંધ કરવા પડે એ તો એની સેફટી ડિનોટ કરે રેડી તો આવા જોઈએ જર્મન ગાડીના એ તો ભાઈ ખાલી સુઝુકી જ પોહાય આમાં બાકી રેસમાં ભાઈ હું ગેરંટી દઉં કે મારી ગાડી જીતી જાય બોલો તમે ભલે સુઝુકીને બધા હલકામાં લે મિત્રો નો ડાઉટ પણ એમાં જે ડીઝલ એન્જિનવાળા છે ને એમાં ખાસ કરીને તમને જો આ દેખાડી દઉં DDIS લખ્યું ને જે DDIS છે ને એ તો આખી નેક્સ્ટ અલગ જ વસ્તુ છે તમને અને એમાં ખબર ને સ્વિફ્ટનું એન્જિન છે ને ટ્યુન કરેલું હોય એ પ્રકારનું ટ્યુન કરેલું હોય 2000 RPM સુધી જ મારે ખાલી વાઇટ જોવાની હોય એક 2000 RPM ઉપર વયું જાય ને પછી આપણી ગાડી તો હાવ ગાંડી થઈ જાય એટલે રેસ કરવું હોય તેથી ગમે એ ગાડીનું કોઈ સામું રેસ કર્યો તો કહી દેજો ભાઈ S11 211 બધા સાઈડમાં રહી જાય તો ગાઈઝ હેવ યુ નોટિસ વન થિંગ વેનએવર રોકી કમ ટુ માય હોમ એના બે કાન જો આમ હે ને નીચા હતા પછી એને એક કાન ઊંચો થયો અને એક કાન હે ને નીચો હતો એટલે હે ને મારા પપ્પાને થોડીક બીક લાગી ગઈ હતી આ ઘરનું ઓરિજિનલ તા હે ને પણ ઓલા ડૉક્ટરના અહીં ઓલા અજીશન દેવાના આવતા હોય ને એને કીધું થોડાક દી જારવું હજી ત્યાં જીનકુક પપ્પી છે મોટું થાય ને એવી રીતના બે કાન હે ને ઊંચા થઈ ગયા કારણ કે તમે જોયું ને એને બે કાન જો ઊંચા થઈ ગયા જો તમને જરીક હજી એક વાર જરીક દેખાડ દો જો બે કાન ઊંચા થઈ ગયા ભાઈ તમને હું જરીક ને ભેહાણ દેખાડી દઉં ભેહાણ કર્યું ભાઈ બહુ મોટા પાયે અને તંદીથી ભેહું ભાઈ અંદરની અંદર બાંધી છે એનું કારણ શું તમને બધાને ખબર છે બારી ભાઈ આપણે જો લાદી રાખી હતી અને લાદીના આટલા ખોખા બહાર નીકળી આવ્યા ને કે વાત પૂછોમાં જોતા આટલી પટ્ટીયું છે ઓહો કારણ કે આપણી જો બીજી ઓહરી છે ને એ જે છે ને કોર બાંધી નથી અને ભેહું આપણે અછપરીની હાઈ બાંધી હોય ને ફરીને ગધડીની વાં વહી જાય નહીં ને ભાઈ કોર બોર્ડની એકાદ લાદી તૂટી જાય એટલે હાલે આ તો હવે અછપરીનું કે કારો કોપ આ ગધડીનું અમારું કૂતરું યાર ગમે વસ્તુ ખાઈ જતું હોય એને કંઈ નડતું હોય કાગરિયા લુગડા બધું ખાઈ જાય એવું ચાવે નહીં ખાઈ જાય પતાવી જ નાખે એવું છે ના છૂટું હાટું દટાણ જોતા હાવ ક્યાંય તને છોડવું નથી હાઈ જ તને છોડવું હતું અછપરીનું બહુ થઈ ગયું છે મારે મારો પહેરવેશ થોડીક વાર માટે બદલાવો જોઈએ અને કેવો પહેરવેશ કરો તમને બધાને ખબર છે ધૂપ આ પ્રકારનો ભાઈ આપણે હે ને પહેરવેશ ધારણ કર્યો છે એવું લાગે છે ને કે ખેતરમાં કામ કરવા કોઈક મજૂરી આવ્યું હોય જોઈ લો ઈ તા 60 રૂપિયાના ચંપલ ને જોઈ લો બહુ જૂનું આપણો બુસ્કોટ આ બુસ્કોટ કોઈને યાદ હે હાવ સ્ટાર્ટિંગમાં જે વ્લોગ જોતા હે ને એને આ બુસ્કોટ યાદ હે કોઈને યાદ હોય તો ભાઈ ફટાફટ મને કોમેન્ટ કરી દેજો કે હા ભાઈ આ બુસ્કોટ અમે જોયો હે સ્ટાર્ટિંગના વ્લોગમાં તો ખબર પડે કે આપણા સ્ટાર્ટિંગના સબસ્ક્રાઈબર કેટલા એની બધાનું લાઈક દે પર્સનલી લાઈક રેડી તમારે જે કલર કામ કરવાનું હોય ફટાફટ હું હે ને કલર કામ કરી નાખું એક કામ કરી નાખે આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખે તો કેવું કરે બહુ સારું રહે બબે દીએ ભાઈ આપણે વ્લોગ આવે છે ડેલી વ્લોગ તો ભાઈ પુગાતું નહીં તમને સાચું કહું ને એક દિનના ગેપ પર આ વ્લોગ હમણાં બંધ કરી નાખાય કારણ કે હમણાં હાવ ઘેર જ રહેવાનું થાય છે એટલે હે ને વધારે વ્લોગ બનાવી નથી શકતો મારી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ધ્યાન બધા રામ રામ ડેરન